જય હિન્દ, જય ભારત દોસ્તો. આજનો આપણો વિડીયો છે એની અંદર આપણે વાત કરીશું વહાલી દીકરી યોજના શું છે, આ યોજનાના લાભ શું છે, આની પાત્રતા શું છે, આ યોજનાની અંદર ભાગ લેવા માટે શું શું દસ્તાવેજો જોશે અને તમે આના માટે અરજી કેવી રીતે કરશો. તો આ બધા પ્રશ્નોના જવાબ હું તમને આ વિડીયોમાં આપવાની છું. હવે પહેલા આપણે જોઈએ કે વહાલી દીકરી યોજના છે શું. તો ગુજરાતના જે મુખ્યમંત્રી છે એને રાજ્યની છોકરીઓને સહાય પૂરી પાડવાના હેતુથી ઓગસ્ટ 2019ની અંદર વહાલી દીકરી યોજનાની શરૂઆત કરી હતી. હવે વહાલી દીકરી યોજનાનો જે મુખ્ય ઉદ્દેશ્ય છે એ જન્મ ગુણોત્તર સુધારવાના, એમનું શિક્ષણનું પ્રમાણ વધારવાનું અને ભવિષ્ય બચાવવા અને બાળ જન્મને પ્રોત્સાહન આપવાનો છે. હવે આની અંદર સહાયની વાત કરવામાં આવે તો આની અંદર ટોટલ જે લાભાર્થી છે એને 1,10,000ની જે સહાય છે એ 3 હપ્તાની અંદર ચૂકવવામાં આવે છે. હવે આની અંદર જે પહેલો હપ્તો છે એ 4,000 રૂપિયાનો જ્યારે દીકરી પહેલા ધોરણમાં આવે ત્યારે આપવામાં આવે છે. ત્યારબાદ બીજો હપ્તો જે છે એ 6,000 રૂપિયાનો દીકરી જ્યારે 9મા ધોરણમાં આવે ત્યારે આપવામાં આવે છે. અને જે ત્રીજો હપ્તો છે એ જ્યારે તમારી દીકરી 18 વર્ષની થશે ત્યારે લગ્ન કરવા માટે 1,00,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. એવી રીતે આની અંદર ટોટલ 1,10,000ની સહાય મળવા પાત્ર છે. હવે આની અંદર વાત કરીએ કે વહાલી દીકરી યોજનાનો લાભ છે એ કોણ લઈ શકે છે. તો કે આની અંદર પરિવારની પ્રથમ અને બીજી પુત્રી છે એને વહાલી યોજનાનો લાભ છે એ મળવા પાત્ર રહેશે. હવે આમાં મહત્વની શરત એ છે કે તમારી દીકરીનો જે જન્મ છે એ 2 ઓગસ્ટ 2019 પછી થયેલો હોવો જોઈએ. જો એનો જન્મ 2019 પહેલા થયેલો હશે તો આ યોજનાની અંદર એને લાભ મળવા પાત્ર નથી. હવે દીકરીનો જ્યારે જન્મ થાય ત્યારે એમના માતાની જે ઉંમર છે એ 18 વર્ષ હોવી જોઈએ. ત્યારબાદ અરજદાર જે છે એ ગુજરાતનો કાયમી રહેવાસી હોવો જોઈએ. હવે આની અંદર ડોક્યુમેન્ટ્સ કયા કયા જોશે. તો ડોક્યુમેન્ટ્સની અંદર બેંક પાસબુકની નકલ, ત્યારબાદ દીકરીનું જન્મ પ્રમાણપત્ર, ત્યારબાદ આવક, માતા અને પિતાના ઓળખનો પુરાવો, ત્યારબાદ એમનો ફોટોગ્રાફ્સ. આટલા ડોક્યુમેન્ટ્સ છે એની આમાં જરૂર પડે છે. હવે આની અંદર મહત્વની વસ્તુ એ છે કે તમારે અરજી કેવી રીતે કરવી. તો આની જે અરજી છે એ ઓફલાઈન કરવાની હોય છે. આ યોજનાના જે ફોર્મ છે એ વિનામૂલ્યે તમે ગ્રામ પંચાયત અથવા તો બાલ અધિકારીશ્રીની જે કચેરી છે ત્યાં અથવા તો આંગણવાડી કેન્દ્ર ખાતેથી મેળવી શકો છો. ઉપરાંત મેં તમને આ જે ફોર્મ છે એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. તો તમે ત્યાં જઈ અને આ ફોર્મ ડાઉનલોડ કરી અને આ ફોર્મ તમારે ભરવાનું હોય છે અને નજીકની જે મામલતદાર કચેરી હોય છે ત્યાં આ ફોર્મ અને જે જરૂરી દસ્તાવેજો છે એ તમારે સબમિટ કરવાના હોય છે. તો જો આજનો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને જો તમારી ઘરે પણ દીકરી છે અને તમે આ ફોર્મ નથી ભર્યું તો આજે જ તમારી દીકરીના ભવિષ્ય માટે આ ફોર્મ ભરો અને સરકાર જે 1,10,000ની સહાય આપે છે એમાં તમે લાભ લો. અને આવી જ નવી નવી માહિતી જાણવા માટે ગવર્મેન્ટ સાથે ચેનલની જોડે જોડાઓ.